સ્વરૂપ છે અને એના માટે તમે ભેગા મળીને સંયુક્ત રીતે સહસ્ત્ર ચંડી યજ્ઞ કર્યો. એટલે સહસ્ત્ર ચંડી યજ્ઞનું ખબર હશે તમને બધાને, મારે કંઈ સમજાવવાની જરૂર નહીં. પણ ચંડી પાઠ એક વખત કોઈ કરે એટલે હું એક વખત ચંડી પાઠ કરું તો મારે 2.5 થી 3 કલાક સ્પીડ કરું તો બાકી 4 થી શરૂઆતના તબક્કે તો 4 થી 5 કલાક જેટલું સમય થાય ત્યારે એક ચંડી પાઠ થાય. ચંડી પાઠને ખાલી વાંચન નથી હોતું, ચંડી પાઠનું પણ મહત્વ હોય છે. એના નીતિ નિયમો પાળવાના હોય છે, એની મર્યાદાઓ હોય છે. એને મન, તન, ચિત્ત, બુદ્ધિ, શ્રદ્ધા બધાને એક સાથે રાખીને ચંડી પાઠનું પઠન કરવામાં